દીવ શહેરમાં એમઆરપી કરતાં વધુ ભાવ અને એક્સપાયરી ડેટ સાથેની વસ્તુઓ વેચતા વેપારીઓ સામે કાર્યવાહીની માંગ. જાગૃત નાગરિક દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિત ફરિયાદ કરવામાં આવી. ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા અગાઉ પણ કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હોવાના આક્ષેપ. લોકોના આરોગ્ય સાથે ખુલ્લા ચેડા થતા હોય પગલાં ભરવા માંગ. સાંભળો દીવના સ્થાનિક લોકોએ પ્રશાસન સાથે કોલ પર શું વાત કરી છે. હેલો. હાલો, નમસ્તે. નમસ્તે, ભાવના બોલું છું સર. હા હા હા, બોલો બોલો. હા, વાત થઈ તમારે? હા, મેં વાત કરી છે કે ના એવું કઈ બન્યું નથી ને મેં એ તો એમ મને કહ્યું કે મેં તો કહ્યું કે લાવો અત્યારે આ એક્સપાયરી ડેટ નીકળી છે 13 દિવસ જૂની. અત્યારે એનું શું કરવાનું છે? મારી પાસે સેમ્પલ એ છે, પણ તમે ઓફિસે નથી એટલે હું ઓફિસે કેવી રીતે આવું? હું તો બંદરેથી પાછી આવી તમે કીધું ને એટલે એને મને એમ કહ્યું કે તમારી ત્યાં પણ આવ્યા છે તો એ કે એનાનું ઘર બંધ છે. હા, એટલે હું કહું તો છું કે હું તો ત્યાં તમારી ઓફિસે જ આવતી હતી, પણ તમે કીધું ને કે હું તો 3 વાગે જ આવીશ, એટલે પછી મારે પાછું આવવું પડ્યું ને. 4:30 હું કલેક્ટરમાં પછી જઈશ. એ હું તમને કહું કે તમે ત્યાં જઈ આવો ને, આમ નીકળો ને ત્યારે જઈ આવજો, તમને નવી આપશે. શું એટલે એમ નહીં, એટલે આ નવી લઈ લેવાથી સાહેબ તમે જે કહો છો એ યોગ્ય છે? તમે ફૂડ ઇન્સ્પેક્ટર તરીકે મને આ સલાહ આપતા હોય સાહેબ, એ કેટલું યોગ્ય છે? મને ખાલી એટલું કહો. એટલે જો ક્યારેક સવાલ 20 રૂપિયાનો નથી, સવાલ મારી ને મારા છોકરાની હેલ્થ નો છે. આની પેલા જલારામ માંથી જે શ્રીખંડ નીકળ્યું હતું ત્યારે મેં તમને આપ્યું હતું, એનું કઈ થયું નતું સાહેબ. ત્યારે પણ આપણે તો મોકલાવ્યા હતા. ના, કઈ થયું નથી સાહેબ, કોઈ રિપોર્ટ નથી આવ્યો, કોઈ એક્શન નથી લેવાના, એટલે જ આજે હું કલેક્ટરમાં જવાનું વિચારું છું. બરાબર છે, આમાં કેવું છે હું તમને તમે મને એવું કહો છો સાહેબ કે તમે બીજી છાશ લઈ લ્યો એની આગળથી, એટલે સવાલ ખાલી 20 રૂપિયાની છાશ નો જ છે. એટલે હું તમને એક બીજું કહું કે જે એક્સપાયરી છે એ તો ખરાબ જ છે, કોઈ પણ બરાબર. મારે બીજી છાશ લઈ લેવાથી આનો રસ્તો નીકળી જાય. આજે તમારા હેલ્થ ડિપાર્ટમેન્ટ માંથી પાણી ચેક કરવા આવ્યા હતા, શેના માટે આવ્યા હતા? બરોબર, ઈ જ કહેવાનું છે. બરાબર ને તમે મને એમ કહો છો કે તમને બીજી છાશ આપી દઈએ, તમે બીજી છાશ લઈ લ્યો, એ કેટલું યોગ્ય છે? હું તમને એમ કહું, તમે એક વસ્તુ સમજો, જે એક્સપાયરી છે એ આપણે જાણીએ છીએ કે ખરાબ છે. બરાબર, આપણે જાણીએ છીએ ને. હવે માની લો કે એક્સપાયરી ન હોય ને ખરાબ હોય ને તો હજી આપણે એવું થાય કે ચાલો એક્સપાયરી નથી ને ખરાબ છે. બરાબર. આ તો આપણે ખબર જ છે કે આ વસ્તુ. એટલે તમારું કહેવાનું એવું છે કે એક્સપાયરી ડેટ માલ કોઈ પણ ખાદ્ય પદાર્થ હોય એ વેચે તો કઈ એમાં વાંધો નહીં, બદલાવી દે તો ચાલે, એવું છે? ઈ જ વાંધો છે. હું એમ કેવું છું કે એક્સપાયરી વાળો વેચે ને ઈ જ વાંધો છે. કોઈ પણ માણસ એક્સપાયરી વાળો ન વેચી શકે. બરાબર. તો તમે તો મને એમ કહો છો કે એક્સપાયરી ન હોય ને ખરાબ હોય ને તો ખરાબ કહેવાય, પણ એક્સપાયરી છે એટલે એ ખરાબ જ છે એમ. એટલે મારી ભૂલ કે મેં જોયા વિના લીધું? નહીં, એક્સપાયરી વાળો તો બધો ખરાબ જ છે. તો એટલે કાયદેસર શું કાર્યવાહી થાય સાહેબ આમાં? તમે શું કરી શકો? આપણે એક્સપાયરી ડેટ માલ કોઈ વેચે તો નિયમ પ્રમાણે શું થઈ શકે? ખાલી મને એ કયો ને, જો કઈ ન થતું હોય તોય કયો, જે હોય મને કયો. એટલે એક્સપાયરી વાળો જે હોય તો આપણે એને એક નોટિસ મારીએ. ઓકે, કે ભાઈ તમે આવો માલ વેચો તો તમે ન વેચી શકો. બરાબર. અને જે સપ્લાયર હોય, હોલસેલર જે માલ આપતા હોય એના ઉપર કઈ થાય કે? હું તમને વાત કરું, જે હોલસેલર છે એ તો રોજે રોજ નો માલ વેચે છે. બરાબર. એટલે આ રહી ગયો હશે, મને લાગે કે પ્રવીણભાઈ ની દુકાનમાં રહી ગયો હશે, 13 દિવસથી રહી ગયો હશે. બરાબર. કેમ કે ત્યાં હોલસેલર તો એ રોજે રોજ નો માલ એને આવતો હોય છે ને નીકળી જતો. બરાબર છે કે નહીં? હા, બરાબર. તમારી બધી વાત માની. હવે આમાં કાયદેસર કઈ થઈ શકે કાર્યવાહી કે બીજાની કોઈના હેલ્થ હારે ઇસ્યુ ન થાય? આજે મેં પીધી છે ઈ છાશ, મેં અડધો ગ્લાસ છાશ પીધી છે એમાંથી. આપણે એને નોટિસ મારી શકીએ, નોટિસ. અચ્છા, ઓકે. આ સેમ્પલ મારે તમને આપવા હોય ચેક કરવા માટે કે એનું તો પછી કઈ થતું નથી, જેમ શ્રીખંડ નું, જલારામ નું કઈ નથી. એક વાર એક્સપાયરી જે છે સમજો તમે, એ તો ખરાબ જ છે. હા, પણ તો જલારામ સ્વીટ સામે કઈ એક્શન નોટિસ નથી ગઈ, કાંઈ નતું ગયું સાહેબ. એટલે જ મારે આ વખતે કલેક્ટર સુધી જવાનું વિચારવું પડ્યું. બાકી તમારાથી પહોંચી જતું હોય ને તો મને બીજું આગળ કોઈને હેરાન કરવામાં, પણ આ તો વાત છે હેલ્થની અને એ બહુ સિરિયસ મેટર છે. જો દીવ આરોગ્ય વિભાગ એટલું સક્ષમ હોય કે લોકોની એટલી તબિયતની કેર કરતું હોય અને આવી નાની નાની વાતમાં એવી સલાહ આપે કે ભાઈ તમે બીજી છાશ લઈ લો, ખરાબ પીધી તો હવે સારી પી લ્યો, એમ એવું જ થયું ને? આ તો એક વસ્તુ તમે સમજો, હવે આપણે ડેટ જ એક્સપાયરી છે એ તો આપણે જાણીએ છીએ. ના, જાણતી નથી તો જ પીધી ને, જાણતી નથી તો જ પીધી ને. જવાબદારી દુકાનદાર ની આવે ને કે ભાઈ મારી દુકાનમાં, તો એ દુકાનદાર વિરુદ્ધ કઈ થઈ શકે કે ન થઈ શકે તમારા લોકો? તો ક્યારે તમે નોટિસ આપી શકો એમને?
એને આપણે કે હું notice તમને મારી. હે એને નોટિસ મારી દે. ઓકે, તો એ મને કેવી રીતે જાણ થશે કે મારે એના માટે પાછું હે તમને એક કોપી મોકલાવી. ઓકે, મને કોપી મોકલાવજો ખાલી. હા, ચોક્કસ. ઓકે, હાજી સર, થેન્ક યુ. હા, હા. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ. અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.